એટલે આ દશા માનાથી વર્તો કરીને ઘડીની દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો હું એકલી ગાડી ફેરવું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોણ નડશે નહીં। તો જોઈને દર્શક મિત્રો કે જ્ઞાનીબેન ઠાકોર શું કહી રહ્યા છે। તો મિત્રો જ્ઞાનીબેન ઠાકોર એ મિત્રો એક સભાની અંદર એવું કહી રહ્યા છે કે હવે કોઈ બેન દીકરીએ દશામાના વ્રત કરવા નહીં અને મિત્રો આ ભુવા જે છે એમને માનવું નહીં, અંધશ્રદ્ધામાં કોઈ પડતા નહીં એવું મિત્રો જ્ઞાનીબેન ઠાકોર મિત્રો કહી રહ્યા છે। અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આમ જોવા જઈએ તો જ્ઞાનીબેન ઠાકોરના મિત્રો અઢળકો વિડીયો વાયરલ થયા, એના પછી મિત્રો જ્ઞાનીબેન ઠાકોરનો વિરોધ થયો। અત્યારે મિત્રો એક ભુવાએ મિત્રો જ્ઞાનીબેન ઠાકોર સામે મિત્રો પડકાર ફેંક્યો છે, એ પણ મિત્રો વિડીયો તમારા સુધી પહોંચ્યો છે। અને મિત્રો ના જોયો હોય તો મિત્રો આપણી ચેનલમાં વિડીયો છે જ ઓલરેડી જોઈ લેજો। તો દર્શક મિત્રો જ્ઞાનીબેન ઠાકોરનો મિત્રો પૂરો વિડીયો જોઈએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલી વાર અને નવા આવ્યો તો દર્શક મિત્રો એક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો વાત કરીએ કે આપણે જ્ઞાનીબેન ઠાકોર જે મિત્રો જ્ઞાનીબેન ઠાકોર મિત્રો એક સભાની અંદર મિત્રો એવું કીધું કે મિત્રો આ હવેથી કોઈ મિત્રો આ અંધશ્રદ્ધામાં નહીં પડવું અને મિત્રો આજે ભુવામાં નહીં માનવું અને દશામાના વ્રત ના કરવા। તો દર્શક મિત્રો આમ જોવા જઈએ તો મિત્રો જ્ઞાનીબેન જે ઠાકોર કહી રહ્યા છે, જે વાત કરી રહ્યા છે એ મિત્રો એક બાજુ તદ્દન ખોટી વાત છે। તો દર્શક મિત્રો કારણ કે જે મિત્રો જે ભક્તિમાં જે માનતા હોય અને મિત્રો ભક્તિમાં માનવું પણ પડે। તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જેને લઈ મિત્રો જ્ઞાનીબેન ઠાકોરનો મિત્રો ઘણો બધો વિરોધ પણ થયો છે અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો મિત્રો ધૂમ મચાવી રહ્યા છે। તો દર્શક મિત્રો આગળ હું તમને વિડીયો પણ બતાવું છું અને વિડીયો જોયા પછી મિત્રો તમારે કોમેન્ટની અંદર એક કોમેન્ટ કરવાની છે કે મિત્રો જે જ્ઞાનીબેન ઠાકોર છે દશામાના વ્રત કરવાની ના પાડી રહ્યા છે, તો મિત્રો તમારા મતે શું વ્રત કરવા જોઈએ કે ના કરવા જોઈએ એ મિત્રો વિડીયો જોયા પછી તમે મિત્રો કોમેન્ટની અંદર એક કોમેન્ટ કરતા જતો। તો ચલો મિત્રો હવે આપણે વધારે વાર નથી કરવી અને મિત્રો જ્ઞાનીબેન ઠાકોરનો સૌથી પહેલાં ને તરત જ તમે આ વિડીયો જોઈ લો અને મિત્રો વિડીયો જોઈ અને એક કોમેન્ટ કરતા જજો। ચલો તો મિત્રો જોઈ લો વિડીયોની અંદર કે જ્ઞાનીબેન ઠાકોર શું બોલી રહ્યા છે। એટલે આ દશા માનાથી વર્તો કરીને ઘડીની દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલતી દો હું એકલી ગાડી ફેરવું છું દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે તમને કોણ નડશે નહીં, બરોબર ને। પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું એ છે અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ હકામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં